मग આપણા પોલીસ કમિશનર સરે તે સી ટીમની રચના કરી સી ટીમની રચના કરી એ સી ટીમમાં ખાલી ફક્ત મહિલા પોલીસ કર્મચારી ફરજ બજાવે છે અને મહિલાઓને લગતા જેવા કે છેડતી બળાત્કાર જેવા અમુક છોકરીઓને લગતા જે છેડતી બનાવ સ્કૂલમાં જતા આપણે ટ્યુશન ક્લાસમાં જતા કોઈ પણ બનાવ બને તો આ સી ટીમ રચના કરી તમારો પ્રશ્ન નિકાલ કરી શકે છે। બીજી સી ટીમ રચના એ કામગીરી કરે છે કે આપણા સિનિયર સિટીઝન જે આપણા એકલવાયુ સિનિયર સિટીઝન રહેતા હશે એમના દીકરાઓ વિદેશ કઈ પણ બહાર જતા હશે તો એમની અમે સાર સંભાળ રાખીએ, એમને દવા લઈ આપીએ, અમે એમને શાકભાજી પણ જરૂર પડે તો અમે મદદ કરીએ છીએ। અને બીજું અમે બાળકો માટે પણ કામગીરી કરી રહ્યા છે। દરેક સ્કૂલમાં જઈને અમે ગુડ ટચ બેડ ટચ ની પણ અમે સમજ આપીએ છીએ। કોઈ પણ તમને બેડ ટચ એટલે બેડ ટચ શબ્દ ખબર છે ને? ગુડ ટચ અને બેડ ટચ। કોઈ તમને બેડ ટચ જે આપણા ચેસ પર કોઈ ગુપ્ત ભાગ પર કોઈ આપણા ખરાબ ચેસ પર હોઠ પર કોઈ પણ તમને સ્પર્શ કરે તો તરત તમારા મમ્મી પપ્પા કાં તો આપણા ટીચર કાં તો ભાઈ બહેનને જાણ કરવી। આ બધું આપણે સી ટીમ કામગીરી કરી રહી છે। અને તમે કોઈ પણ સ્કૂલમાં જતા આવતા કોઈ તમારા ટીચર તમે ટ્યુશન ક્લાસમાં જશો અને જો તમારી કોઈ છેડતી કરે, ખાસ કરીને આ વિદ્યાર્થીનીઓને કોઈ તમારી એવી છેડતી કરે તો તમે શરમાશો ના, સ્કૂલમાં ટીચરોને જાણ કરો કાં તો તમે મમ્મી પપ્પાને જાણ કરો। બરોબર? જાણ કરશો ને? અને તકલીફ પડશે તો 100 નંબર કરીને સી ટીમ ગાડી બોલાવશો ને? અને ખાસ કરીને કેટલા જણ મોબાઈલ વાપરે છે મમ્મી પપ્પાનો? બધા જ વાપરતા હશો। તો એમાં કેટલા જણ ગેમ પણ રમતા હશો ને તમે? તો તમારા મમ્મી પપ્પા ગેમ રમશો અને નવી ગેમ પર તમે લિંક પર ક્લિક કરશો તો ફ્રોડ અત્યારે વધારે ચાલી રહ્યો છે આપણા બરોડા સિટીમાં। બરોબર? જો તમારા મમ્મી પપ્પાના મોબાઈલમાં ડોક્યુમેન્ટ